એકાંતની પીડા, અદ્રશ્ય આંસુ। એક ખાલી ઓરડામાં એક યુવાન છોકરો ચહેરો હાથમાં હુપાવીને ખુરશી પર બેઠો છે। તે એકલતા અને ખાલીપાનો ભાવ અનુભવે છે। વાતાવરણમાં એક પ્રકારની ગમગીની છે। કેટલીકવાર જીવનમાં એવા પળો આવે છે જ્યારે શબ્દો ખૂટી પડે છે અને લાગણીઓ એટલી ઉગ્ર બની જાય છે કે તેને છુપાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી। આ યુવાન એક એવા જ મૌન દર્દને અનુભવે છે। યુવાન ખુરશી પર કૂબડો વળીને બેઠેલો છે। તેના ખભા નીચે ઢળી ગયા છે અને તેનો ચહેરો સંપૂર્ણપણે તેના બંને હાથમાં છુપાયેલો છે। તેની આ મુદ્રા સ્પષ્ટપણે તેની પીડા, નિરાશા કે કદાચ ભયને દર્શાવે છે। આપણે તેના ચહેરાના ભાવ જોઈ શકતા નથી, પરંતુ તેની આખેઆખી મુદ્રા જ તેની અંદર ચાલી રહેલી તોફાની લાગણીઓને વ્યક્ત કરે છે। એક ખાલી રૂમમાં પોતાના વિચારો અને લાગણીઓના ઘેરા જાળામાં ફસાયેલો તે એકલો છે। તેના હાથ તેના ચહેરાને ઢાંકી દે છે, જાણે તે દુનિયાથી પોતાની જાતને અલગ કરી રહ્યો હોય, પોતાના આંસુઓને છુપાવવાનો પ્રયાસ કરતો હોય। શું તે નિરાશ છે? કોઈ મોટી ભૂલનો પસ્તાવો કરી રહ્યો છે? તેની આ એકલતા કદાચ પરીક્ષાના દબાણની હોઈ શકે, મિત્રો દ્વારા અનુભવાયેલી પીડાની હોઈ શકે કે પરિવારની અપેક્ષાઓના ભારની હોઈ શકે। કેટલીકવાર યુવાનો પોતાના પર એટલું દબાણ અનુભવે છે કે તેઓ તેને વ્યક્ત પણ કરી શકતા નથી। આ છુપાયેલો ચહેરો હજારો અનકહી પીડાઓ અને સંઘર્ષનું પ્રતીક છે। યુવાન સ્થિર રહે છે, તેના હાથ તેના ચહેરા પર જ રહે છે, અંતિમ ક્ષણ સુધી તેની પીડા અદ્રશ્ય રહે છે। આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસ કેટલાય લોકો મૌનપણે પીડાતા હોય છે। એક નાનકડી વાતચીત, એક હૂંફાળો સ્પર્શ કે ફક્ત સાંભળવાની તૈયારી પણ કોઈકના જીવનમાં મોટો ફરક લાવી શકે છે। ચાલો આપણે એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બનીએ અને આ અદ્રશ્ય આંસુઓને ઓળખીએ, જેથી કોઈ પણ આટલું એકલું અનુભવે નહીં। આવા જ વધુ રસપ્રદ શોર્ટ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। આભાર।